ધોરણ 5 પર્યાવરણ પાઠ નંબર 16 સ્વચ્છતા આપણું કામ. તમને બધાને ખબર છે કે સ્વચ્છતા કેટલી જરૂરી છે. આપણા ઘરમાં, આપણી શાળામાં અથવા તો આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં બધી જગ્યાએ સ્વચ્છતા જરૂરી છે. કેમ કે જો સ્વચ્છતા ન હોય તો આપણે જલ્દીથી બીમાર પડી શકીએ. જો શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? જો આ બધા ચિત્રો જો છે, ગંદકી, કેટલી ગંદકી છે. તમે ક્યારેય સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે? ગંદકી છે ને આ બધા જે સફાઈ કર્મચારીઓ છે એ જો સાફ કરે છે બધું છે. દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે? તો આપણે પણ દરેક વસ્તુ, દરેક જગ્યા છે ને સ્વચ્છ રાખવી જોઈએ. જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ, બરાબર? સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો વિચારો શું થાત. આપણા ઘરની આજુબાજુ તમે સવારમાં જોતા હશો કે કચરો વાળવાવાળા આવતા હોય છે. પછી જે કચરાનો ઢગલો હોય એને ઉપાડવાની ગાડી આવતી હોય. પછી આપણું જે ડસ્ટબિન છે એમાં જે આપણે કચરો નાખીએ, ડસ્ટબિન ક્યાં ઠલવીએ છીએ? તો કે એના માટે પણ કચરાની ગાડી આવે છે. તો આ બધા જે સફાઈ કામદારો છે એ જો ન કામ કરતા હોત તો આ બધું કામ કોણ કરે? આપણે આપણી જાતે કરવું પડે, બરાબર? ચાલો આપણે શંકરભાઈને મળીએ. તેઓ ગામની સફાઈની કામગીરી કરે છે. તેમની સાથે પ્રશ્નોત્તરી કરીને જોઈએ કે તેઓ શું જવાબ આપે છે. તમે સફાઈનું કામ ક્યારથી કરો છો? શંકરભાઈને પ્રશ્ન પૂછે છે. એક સફાઈની કામગીરી કરે તો શંકરભાઈ કહે છે કે 30 વર્ષથી, જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી હું ગામની સફાઈનું કામ કરું છું. તો પછી બીજો પ્રશ્ન કે તમે આ કામ શા માટે કરો છો? તો એમ કહે છે કે આ તો અમારો વ્યવસાય છે અને રોજગારી માટે કરવું પડે. તમારે કેટલા સંતાન છે? તો કે મારે 2 દીકરા ને 1 દીકરી છે. તો એ કહે છે કે શું એ સફાઈ કરે છે? તો કે ના, એવો સફાઈ કામ કરવા તૈયાર નથી. એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણે છે એમ. તો કે તમને આ કામ કરવાનું ગમે છે? તો સફાઈ કામદાર એમ કહે છે કે ના, નથી ગમતું. ગંદકી કોને ગમે? વિચાર કરો. તમને ન ગમે તો સફાઈ કામદારોને ન જ ગમતી હોય ને, પણ રોજીરોટી મેળવવા કંઈ પણ કરવું પડે, બરાબર? તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? તો હવે આ કામ દરેકે જાતે કરવું પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય. દરેક વ્યક્તિ પોતાની સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે. દરેકે પોતાની સ્વચ્છતા વિશે ધ્યાન રાખવું જોઈએ. ઇવન આપણા ઘરમાં તો આપણે સ્વચ્છતા રાખવી જ જોઈએ. અને આપણા ઘરની આજુબાજુ આંગણું હોય તે પણ ચોખ્ખું રાખવું જોઈએ. જો તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાત કરો કે તેઓ ક્યારથી કામ કરે છે, કેટલું ભણ્યા છે, એમના સંતાન શું કરે છે, બરાબર? તમારી આ શેરીમાં આવતા જ હશે સાફ કરવાવાળા. નીચે આપેલા ચિત્રમાં ક્યાં ક્યાં કામ થઈ રહ્યા છે ને એમાંથી ગમે તે 5 કામની યાદી બનાવો. જો શું? તો કે અહીંયા જો ગાયને દોવાનું કામ થઈ રહ્યું છે. પછી અહીંયા ટ્રાફિક પોલીસ છે, રસ્તાને બરાબર જોવે છે, ટ્રાફિક ન થાય એના માટે. પછી અહીંયા છોકરાઓ છે, સ્કૂલે જાય છે. બીજું અહીંયા શાળામાં છે, શિક્ષક ભણાવે છે, દેખાય છે તમને? પછી અહીંયા હોસ્પિટલ છે, એમાં જો ડૉક્ટર ચેક કરે છે દર્દીને. આ સફાઈ કામદાર છે, જો સાફ કરે છે રસ્તો છે, દેખાય છે? ત્યાર પછી આ એક લારી છે, એમાં સામાન ભરીને લઈ જાય છે. અહીંયા જો કંઈક દુકાન છે સૈનિક, તો અહીંયા બને છે. આ કલર કામ ચાલુ છે, અહીંયા છે ઘણા બધા કામ ચાલુ છે. ઉપરના ચિત્રમાંથી તમને 5 કામ કરવાનું કહે તો તમે કયા 5 કામ પસંદ કરશો? આ બધા ચિત્રમાં જેટલા કામ કરે છે એમાંથી તમે કયા કામ 5 પસંદ કરશો એ તમારે લખવાનું. લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે? શું કામ એવું છે? તો કે લોકોને, તમને કેવા પ્રકારની નોકરી કરવી ગમે? કેવું કામ કરવું ગમે? તમને સફાઈ કામદાર બનવું ગમે? ના. કે શું કામ? તો તમે એમ કહેશો કે એવું મજૂરી કામ કરવું ન ગમે, મને તો નોકરી આમ સરસ મજાનું ટેબલ હોય, સામે કમ્પ્યુટર હોય, એવી જ નોકરી ગમે એમ. તો એના માટે શું કરવું પડે? તો કે ભણવું પડે ને છોકરા. જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો, વિચાર કરો, 1 અઠવાડિયા સુધી કોઈ સાફ કરવા ના આવે તો શું થાય? કચરો સાફ કરવા માટેના યંત્ર કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો, જેથી લોકોને અણગમતા કામ કરવા ન પડે. તમે જે વિચાર્યું એનું ચિત્ર દોરો. જો આ ચિત્ર બાળકોએ બનાવ્યા છે સફાઈ માટેના જે સાધનો છે બધા. કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારેય વિચાર કર્યો? હા, ઘણા બધા લોકોએ પ્રયાસ કર્યો છે. આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ એને બદલવું એટલું સરળ નથી. મહાત્મા ગાંધી એક એવા માણસ હતા કે જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્નો કર્યા. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા. મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ જ્યારે નાના હતા ત્યારથી જ ગાંધીજી સાથે રહેતા હતા. એમના પુસ્તકમાંથી લીધેલી ઘટના વાંચો. જો આ ગાંધીજીના પુસ્તકમાંથી જો, જ્યારે નારાયણ 11 વર્ષનો હતો તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો.
આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા. એમાંનું એક કામ હતું મહેમાનને શૌચાલય કેવી રીતે સાફ કરવું એ શીખવવાનું. તે દિવસમાં શૌચાલય અત્યારના જવા ન હતા. તે સમયે બેઠક નીચે બાસ્કેટ જેવું મૂકવામાં આવતું. અત્યારે છે એવા નહોતા પહેલાં. પછી સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે જ ઉપાડીને ખાડકુવા પાસે ખાલી કરવાનું. આવી રીતે કરવાનું હતું એ સમયમાં. સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે આ બાસ્કેટ પોતાની મેળે જ ઉંચકીને લઈ જવાનું રહેતું. તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ફરજિયાત આ કામ કરવાનું. નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે એના માટે બહાના બનાવતા. કેટલાક તો આ કામના ડરથી આશ્રમ છોડીને જતા રહેતા. એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરના પાસેના એક ગામમાં રહેવા ગયા. ગામ છે શહેરની પાસે હોવા છતાં ગામમાં સુવિધાનો અભાવ હતો. ગાંધીજી, મહાદેવભાઈ અને એમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા. થોડાક મહિનો વીતી ગયા. એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવ્યા અને કીધું, આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે એને સાફ કરો. તો ત્યારે નારાયણે આ જોયું ને એને ખૂબ ગુસ્સો આવ્યો. એને થયું કે ગામ લોકો તો એવું સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી ને એમના સાથીઓનું જ છે, આ યોગ્ય નથી. એમણે ગાંધીજીને પૂછ્યું કે આવું કેમ? તો ગાંધીજીએ શું કીધું કે અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે, એને બદલવા ખૂબ મહેનત કરવાની જરૂર છે. નારાયણ સમજી શકતો નહોતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશ. એણે પૂછ્યું કે જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો? એમના કામ બીજા પાસે કરાવવાની એમને તો આદત પડી ગઈ છે. ત્યારે ગાંધીજીએ કહ્યું, કેમ? શું તું એ નથી વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે એમને પણ ફાયદો થાય છે? તેઓને બોધપાઠ શીખવા મળે છે. કોઈ કામ શીખવું એ કલા છે. સફાઈનું કામ એ પણ એક કલા છે એવું ગાંધીજી કહેતા કે દરેકે પોતાનું સફાઈ જાતે કરવી જોઈએ. પોતાની આજુબાજુની જગ્યા પોતે સાફ રાખવી જોઈએ એવું ગાંધીજી માનતા. જે લોકો જગ્યા ગંદી કરે અને સાફ સફાઈ ન કરે તેઓને બોધપાઠ તો ભણાવવો જ જોઈએ. ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી રહી, છતાં પણ આગળ જતા નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં. ગાંધીજી અને એમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કામ કેમ ચાલુ કર્યું હશે? તમે આ બાબતે શું વિચારો છો? તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો કે જે બીજાની મુશ્કેલીનો હલ કરવામાં મદદ કરતા હોય? ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાને સફાઈ કામ પણ શીખવું પડતું. જો તમે આ મહેમાનમાંથી એક હો તો તમે શું કર્યું હોત? તમે કરત આવું કામ? શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે? અંદર છે ઘરની કે બહાર? કોણ સાફ કરે છે? તો તમારા મમ્મી જ સાફ કરતા હશે, બરાબર? જો મળવા જેવો માણસ, નામ છે જગ્ગુભાઈ, વ્યવસાય ખેતી કરે, પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર. દરેક કામ ચોકસાઈથી કરે. તેમની કામગીરી દરેકને ગમી જાય. જગ્ગુભાઈ સ્વચ્છતાના ખૂબ આગ્રહી. તેઓ અન્નનો બગાડ ન થવા દે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવડા હોય, ત્યાં એમની હાજરી ફરજિયાત હોય. તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન રાખે. લોકો કચરો ગમે ત્યાં નાખે પણ જગ્ગુભાઈ જુએ અને તરત જ કચરો ઉપાડીને કચરાપેટીમાં નાખી દે. ભોજન વખતે પણ થાળીમાં જો કોઈ અન્ન બાકી મૂક્યું હોય તો એ પ્રેમથી ખવડાવે અને સમજાવે. અન્નનો બગાડ ન થવા દે. તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ એમને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા. ધીમે ધીમે લોકોની આદતમાં સુધારો આવતો ગયો. એમના કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા થયા, અન્નનો બગાડ કરતા બંધ થયા. તેમને ઘણા એમ કહેતા કે તમે આવું કામ શા માટે કરો છો? આવું કામ ન કરાય. ત્યારે એ શું કહેતા કે આ કામ તો આપણા બધાનું છે, તમે નથી કરતા એટલે હું કરું છું. બીજા લોકો કચરો ફેંકી જતા તો જગ્ગુભાઈ છે પોતે જાતે કચરો ઉપાડીને ડસ્ટબિનમાં નાખવા જતા. એમ જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી. આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો પણ આ પ્રવૃત્તિ કરવા લાગ્યા, બરાબર? આજે જગ્ગુભાઈને આજુબાજુના ગામમાં પણ યાદ કરાય છે. શું તમારા ગામમાં કોઈ એવું માણસ છે જગ્ગુભાઈ જેવું કે જે તમે નાખેલો કચરો, એ આખી શેરીનો કચરો એ પોતે ઉપાડીને નાખવા જતા હોય, કે તમે પોતે જ બધું સાફ રાખો છો? જો સીતા એમ કહે છે કે હું સીતા છું, આ ગીતા છે ને રાજુ છે, અમે 5મા ધોરણમાં ભણી છીએ. તો પ્રશ્ન કે શાળામાં તમે શું કરો છો? તો ગીતા કહે છે કે અમે શાળામાં ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ. શાળામાં સૌથી પહેલાં કઈ કામગીરી કરવામાં આવે છે? તો શાળા ખુલે એટલે પહેલાં સફાઈની કામગીરી થાય છે. વર્ગની, મેદાનની, શૌચાલયની બધું સાફ કરવાનું હોય છે. તો કે આ સફાઈ કોણ કરે છે? તો કે દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડી નક્કી થાય છે. જે ટુકડીનો વારો હોય એણે આ સફાઈ કરવાની. એમાં શિક્ષક પણ સાથે જોડાય છે. તમારે આ કામગીરી રોજ કરવાની હોય છે? તો કે ના, અમારી શાળામાં સફાઈ માટે કામદાર છે, પરંતુ તે અઠવાડિયામાં 2-3 દિવસ આવે છે. એટલે જે દિવસે ના આવે ને ત્યારે અમારે બધાએ ભેગા થઈને સફાઈ કરવાની. તો કે શું આ કામ કરવું તમને ગમે છે? તો રાજુ કહે છે કે સફાઈ કરવાનું કોને ન ગમે? સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે
અને શાળામાં ભણવાની પણ મજા આવે છે. શાળા ગંદી રાખવી બરાબર નથી. શાળાને સ્વચ્છ રાખવી એ વિદ્યાર્થીઓની ફરજ છે. તો કે આ કામ કરવાથી તમને ફાયદો થાય? તો સીતા કહે છે હા, પહેલાં તો અમને કચરો વાળતા, મોટા સાવરણાથી વાળતા, પાટલીઓને ટેબલ સાફ કરતા, પાણીથી સફાઈ કરતા, આ બધું કામ નહોતા આવડતા, પણ હવે અમને આવડવા માંડ્યા. બરાબર. તમારી શાળામાં સફાઈ કોણ કરે છે? પછી શું બધા બાળકો બધી જ સફાઈ કરે છે? તમે શાળામાં કયા સમયે સફાઈ કરો? તમારી શાળામાં પણ એવું હશે. બરાબર. તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો? તો શું છોકરાઓ અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા હોય છે? છોકરીઓને અમુક કામ આવડતા હોય, છોકરાઓને એ કામ ના આવડતા હોય. બરાબર. તો અલગ અલગ હોય. તો સરસ મજાનો 16મો પાઠ સ્વચ્છતા વિશેનો હતો. બરાબર. તો આજથી આપણે પણ બધું સફાઈ રાખવાની, આપણી આજુબાજુ શાળામાં સફાઈ રહીને રાખવાની, જ્યાં ત્યાં કચરો નહીં કરવાનો, ઘર ચોખ્ખું રાખવાનું, મમ્મીને મદદ કરવાની, આ બધું પણ તમે આ પાઠમાંથી શીખી શકો. બરાબર. તો ફરી પાછા આપણે પર્યાવરણના 17મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.